નમસ્કાર બાળ મિત્રો, આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ. વાર્તાનું નામ છે બે બિલાડી. એક સુંદર મજાનું ગામ હતું. ગામની પાદરે એક નાનું તળાવ હતું. તળાવની આજુબાજુ મોટા મોટા વૃક્ષો હતા. ગામમાં બે બિલાડીઓ રહેતી હતી. એક દિવસ બંને બિલાડીઓને ખૂબ જોરદાર ભૂખ લાગી ને એટલે તો ગામના ઘરોમાં એક ઘરમાં આંટા મારવા લાગી, પણ એમને કંઈ ખાવાનું મળે નહીં. પછી છેલ્લે તો એક ડોશીમાના ઘરમાં ગઈ ને તો ત્યાં એને એક રોટલો બનાવેલો ચૂલા આગળ જોયો. તો બંને બિલાડીએ રોટલો લઈ અને બહાર નીકળી ગઈ. બહાર દોડ જઈ અને પછી ગામને પાદરે જે તળાવ હતું ત્યાં ગઈ અને બંને રોટલાના બે કટકા કર્યા અને એટલે એક બિલાડી કે મારો તો કટકો નાનો છે અને તારો મોટો છે. તો પેલી બિલાડી કે ના, કે બંને સરખા જ છે કે. તો પેલી કે ના, કે મારો નાનો છે. પેલી કે ના, બંને સરખા છે. એમ કરતાં બંને બિલાડીઓ ઝઘડવા માંડી ને જોરથી રાડો પાડે ને બિલાડી આમ ચીસો પાડવા માંડી ને મ્યાઉ 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 કરવા માંડી. તો આ બધી વાત ઝાડ ઉપર બેઠેલો વાંદરો સાંભળતો હતો. તે વાંદરો તો કૂદકો મારી અને બે બિલાડીઓ જોડે આવ્યો કે બિલાડી બેન, તમે બંને કેમ ઝઘડો છો? તે કે અમે આ રોટલો લાવ્યા ને તો એમાં એકનો રોટલો વધારે છે ને એકનો ઓછો છે, તો અમે બેનો સરખો ભાગ નથી એટલે કે. તો કે હું તમારા આ ઝઘડાનું હલ નીકાળી આપું. મારી જોડે ત્રાજવા છે ને તો એ ત્રાજવામાં તમને બંનેને રોટલા સરખા કરી આપું કે. બિલાડી બેન કે હે? તો કે વાંદરાભાઈ કે હા, કે તમે થોડીક વાર ઊભા રહો, હું ત્રાજવા લઈને આવું છું કે. વાંદરાભાઈ તો ત્રાજવા લેવા ગયા અને ત્રાજવા લઈને આવ્યા. એમને તો ત્રાજવાના બંને પલ્લામાં અડધો રોટલો મૂક્યો અને ત્રાજવા ઊંચા કર્યા. તો એક રોટલો નમી ગયો અને બીજો રોટલો થોડો ઉપર રહ્યો. જે નમેલો રોટલો હતો ને એમાંથી થોડું બટકું લઈ અને મોંમાં નાખ્યું. પાછું બીજી બાજુનું નમવા માંડ્યું. તે એમાંથી થોડું બટકું લઈને મોંમાં નાખ્યું. તો આ બાજુનું પલ્લું નમવા માંડ્યું. તો એમાંથી થોડું લઈને મોંમાં મૂક્યું. આ બાજુનું નમવા માંડ્યું. તો એમાંથી થોડું લઈને મોંમાં મૂક્યું. એમ કરતાં રોટલો તો આ બંને બિલાડીઓ તો વાંદરાભાઈ ત્રાજવા સામું જોઈ જ રહી. તો બંને બિલાડી કે વાંદરાભાઈ તમે આવી રીતે કરશો તો રોટલો તો ખતમ થઈ જવા આવ્યો કેમ? તો કે હું શું કરું વાંદરાભાઈ કે, મેં તો બંને સરખા કરવાની કોશિશ કરું છું પણ એક બાજુનું નમતું જ રહે છે. તો એટલે હું એમાંથી કટકો લઈને ખાઉં છું અને આમાંથી કટકો લઈને ખાઉં છું. પણ મેં હવે આટલી બધી મહેનત કરી તો એનું ફળ તો મને મળવું જોઈએ ને કેમ. એટલે હવે આટલો રોટલો તો મારો. બંને બિલાડીઓ તો વાંદરાભાઈ સામું જોઈ રહી અને વાંદરાભાઈ તો ગપાક દઈને બંને નાના કટકા હતા એ મોંમાં મૂકી દીધા અને ઝાડ ઉપર ચડી ગયા. બંને બિલાડીઓ તો વાંદરાભાઈને જોઈ જ રહી અને એકદમ ભૂખ લાગી હતી તો આમ કાઈ થઈને મ્યાઉ 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 કરવા માંડી. તો બાળ મિત્રો, આના ઉપરથી તમને શું બોધ મળે છે? કે બે જણ ઝઘડે એમાં કોણ ફાવી જાય છે? ત્રીજું જણ. એટલે કોઈ દિવસ બે જણાએ ઝઘડવું નહીં અને બે જણ ઝઘડે તો એમાં ત્રીજા જણને નાખવો નહીં તો ત્રીજો જણ આવી રીતે લુચ્ચાઈ કરી અને બે જણનો ફાયદો લઈ જાય છે અને આપણા ભાગમાં કંઈ આવતું નથી. અને આ બિલાડીઓની જેમ ભૂખ્યું રહેવાનો જ વારો આવે છે. મહેનત બિલાડીઓ કરે અને તેનું ફળ કોણ લઈ ગયું? બંને ઝઘડ્યા એટલે વાંદરાભાઈ. તો બાળ મિત્રો, તમને આ વાર્તા ગમી ને? જો તમને આ વાર્તા ગમી હોય તો આ વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો